આમ જો મોટા પાણી ઘટે ને તો બહાર કરાવી નાખજે અને પૈસા ઘટે ને તો મારી પાસે લઈ જાય બાકી મૂંઝાવણ થતું નથી ઓ ભાઈ આ નહીં આમાં કોમ્પ્રોમાઇઝ નહીં પૈસા ઘટે તો લઈ જાય બાકી આમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા આપણે યાર એલા આવી બધી તું વેર શું નાખો છે આમાં અરે આમાં નાખવાનું થોડું કોઈ કઈ બિયારણ જેવું છે મોટા ડીઝલ બોનાન્જા છે ઉડે ને તો જ આવો ડીઝલ બોનાન્જા આ મધ્યમ સમયમાં પાકતી જાત છે એટલે હે ને 180 થી 200 દિવસમાં તુવેર તારા હાથમાં આવી જાય અને આમ જો લોથા મોઢે ફાલ આવ્યો અને આનું થડિયું તો જો આ જાડુ દરહા જેવું એટલે આ તો તારા કાંડા જેવું છે ભાઈ તું બીજી ત્રીજી રહેવા દે આ જો પેલા જો મધ્યમ ઊંચાઈનો છોડ છે આ એટલે વાઢવા કે ઉતરવાની કાંઈ ઉપાધિ જ નહીં ઓહો એલા આમાં એક સિંગમાં 3-4 દાણા છે અને બધી એક લઠ્ઠી તો પછી આમાં ઘટે કાંઈ અને પાકે ને આ એટલે ફૂલ લાઈટ બ્રાઉન ચમકદાર રંગ આવે આનો અને ફૂલ માંગ છે આની માર્કેટમાં અને આની હે ને મહત્વની ખાસિયત તો એ છે કે આ હે ને હવામાનનું તાણ છે પછી હુકારો છે પછી એસએમઈ વાયરસ છે એની સામે હે ને પૂરેપૂરી સહનશીલ છે એટલે અડીખમ ઊભી રહ્યા અમારે માંડવીને વિચારે પારા ઉપર વાવ્યું હોય તો હાલે ખરી હા ઇન્ટરક્રોપિંગ માટે હે ને એકદમ યોગ્ય છે પછી મગફળી હોય સોયાબીન હોય કે કપા હોય કેટલો ઉતારો આવે આનો હારામાં હારી પરિસ્થિતિ મળી જાય ને એટલે હે ને એક હેક્ટરે 30 થી 40 ક્વિન્ટલ ઉતરશે તારે જો આ રહ્યું પેકેટ તો આ વખતે ડીઝલ બોનાન્જા સિવાય વાત જ નહીં વાવવું ને તો આજ વાવવું